આ ભત્રીજો શિકાર શું જો હવાનો આવ્યો નથી રણની કાચી આ તો રિહાઈ જતી રહી છે આ ભત્રીજો છે ને આ ભત્રીજો હોય ને આટલા વાળો કરાવે આ ભત્રીજા મારે કોઈ સમજાવવા પડશે આ ભત્રીજા એને કાચી કાઢી છે હવે મારે શું કરું ભત્રીજો એક વખત ઘેર આવ્યા તો પછી હું એને કોલ કરો આવ્યા શિકાર આવતો નહીં શિકાર આ શારનો હું આને કહું છું 70 વખત કહું છું પણ હવે ઘેર નહીં પડતો એક તો ધંધામાં શાર નહીં અને કીધું આપણે કોઈ કરીએ શિકાર શું જો હવાનો આ તો આબાડીની વાત મળે કાકા અલ્યા ઝાડ ઓછીના બે લમણે છોડ્યો શારનો જોશે હવાનો ગોમમાં જોતો તો ગોમમાં હું ખાવા જોતો એક તો ફૂંચી ખાવાય નહીં આ ગોમમાં ફરે પાહો ભત્રી જોવે ને તમે ફૂંચી ખા ના આવે અલ્યા ભત્રી જાય એટલે હવાનું ખાધું નહીં બોલ હાસુ કહો છો અલ્યા હાસુ લે ચમ છે આ તાર કાચી જો આ શું છે ઘેર એમ તો જવા દો કે એનું કોણ છે આપણે પ્લાન છે બા મગજમાં અલ્યા તારા પ્લાન તો એક કે સક્સેસ થઈ ગયા બધા પ્લાન તારા ફેલ જ ગયા છે મસ્ત પ્લાન છે તું પ્લાન ના હાથમાં કે માપણા છે ને તને એક લમણે છોડ્યું હવે પ્લાન તું હાલતો જ ના જો કાકા આ પ્લાન અનસક્સેસ જાય ને તો ઘર છોડીને જતો રહું જો આ પ્લાન સક્સેસ જો ને તો આ ખાખડું મારું અને મોઢું તારું હાર આ કે પ્લાન કહેતો નહીં તમે બે હો હું બધો ઓળ કરીને આવું એવું છે હા હાર ભાઈ તરત જ આવું આ ચો કરી આમ મજબૂત પ્લાન કરી પાવો એક નંબર પ્લાન કરો હા યાર થોડા ઘણા પૈસા આવી તો આપણે યાર થોડું યાર આ તો જોવું જ છી તું આવ્યો તું જાતનો આવ્યો ને તારો ભમરાવો છે બોલ આ તારા તે તું આ ઘરમાં આવ્યો અને મારે ઠાણે ફળે થાજો ભમરાળો હું નહીં ભમરાળો પેલી ગોપલી છે ભત્રીજા તારે છે ને બધું જે કહેવું ને હની કહેવાનું પણ તારા કાચીને એક શબ્દ ના કહેવાનો એટલે ખબર નહીં આવે પાહું જાણથી આપણા ઘરમાં આવે છે ને ત્યાંથી કોઈ ફૂંચી કાંઈ વધતું નહીં આપણે એ તું બધું જવા દે તું પ્લાન હતો એ ફન કે હવે ફની હવે રહેવાય એમ નહીં હવે કારણ કે હવે શાણી હું એક પ્લાન હોભળું અને શાણી હું ધંધો કરું તું ગમે કર ધંધો તો થાય બધું થાય પણ એ ભત્રીજે ફટકું હાલ આગળ મેં પ્લાન આવ્યો છે ફૂંચી ખવાય નહીં રાખો તમારો પ્લાન બે તમે હું આવું છું આર્યો જોશ છે પણ હું માના વાતમાં દમ છે કારણ કે આ જે કરે ને સારું કરે છે જો આર્યો એક વખત પ્લાન લાવે અને જો એક વખત પ્લાન સક્સેસ થઈ જાય તો પછી તો રૂપિયાવાળા જ થઈ જાય આખા ગામમાં કોઈ નહીં કરવા બસ ખાલી નોમ આપવું જોઈએ કાકોન ભત્રીજો કાકોન આ છોકરો બળતર મારા બધા છે ટોલામ ભાઈ બધા ઊંધા ભાઈ લાવ્યા શું બળતર કે ખબર લાયક નહીં અને તારે કેમ કાળા મેં બળતર લઈને આવ્યા છે ટેક્સ 10,000 રૂપિયા લાગે એ ભરી ગયેલો આપણે પછી ભાઈ લાવ્યા સારે તો ખબર પડતી નથી એટલે શું જે લાવે બરોબર લાવે શિયાળા તાપવા તો થાય હવે અત્યારે થોડું ખર્ચો કરવા દેજો પાણી પાણી ઊભું મેળવા થાય આવો પછી આવો એટલે આ બળતરમાં કરું ભાઈ બર્તન વગી કરો છો ઓહો મને કાળા મેં કર્યા છે તમને ખબર નથી કાળા મેં કર્યા બર્તન જોઈ લાવવા પડી તમારે અને આ છોકરો જશે ટોલું ભરીને લાવ્યા છે કાળા મેં ભરીને આવ્યા છે લાજ ખરા કોઈ છોકરીએ એટલે આપણે 10,000 રૂપિયા લાવશો એના 10,000 રૂપિયા આલ્યા છે આ કાળું મેં લઈને ભરીને આવ્યો છે સારું કહેવાય શું સારું કહેવાય મને 100 રૂપિયાથી મરસું લાવવું છે મારા પૈસા નહીં નહીં પૈસા ના તો ઘેર ઊંધું આગળ પડ્યા આગળ મજૂરી તો કીધો એ તો પણ એટલું બધું ઉપરા કહેવાનું આવા તમારે આલો 100 રૂપિયા ખોટા આબરૂ મત કાઢો મારી આબરૂથી હોય ના આવ્યા તમે તમે આબરૂવાળા છે એટલા આવ્યો મૂકતા તો નહીં પૈસા શૂટર લાવશે આપણે દુકાનવાળો હાલશે એક કામ કરો હા તમારો ફોન લાવો લો ત્યાં તો ગાડી પુડાળ અમે ક્યાં કરતું શું આવે છે હા એ પકડાય હા લ્યો જોડો અને શું લાવવું તમારે મરસું મરચું લાવવું છે ઓય હા શું બોલો છો પછી તા કોઈ બીજા હાલવા જતા હોતા નહીં અરે બીજા વાત નહીં કરતો એમ મરસું લાવ્યું એટલે કીધું તમને હા તો ઉપડો તાણ હારો હવે આ ઉપડીએ છે મરચું એટલું થઈ રહ્યું ઘરમાં મરસું થઈ રહ્યું એટલે એવું છે તો બધો સામાન છે બાકી બા હા 100 રૂપિયા તમે લીધા જ બરોબર છે પણ મરસાનું મોલું ક્યાંય ડોસી કંટાળ્યા જ નહીં કે ના ના નહીં કંટાળ્યા એટલે બીજું કોઈ આવે તમારી બોલા ઉંદર પડી લઈ પીધો અલા છોકરા જાણે જાણે આવી વિચારવા નથી પાછું એટલે આપણે નહીં જાવ તમે તો વિચારતા હો તેમ પૂછું ના ના તમારે અમલ મારી દો તમને તો મળશે અલે મારા નહીં મારા પ્રકાર કે ફોન કરી લીધા એટલે પૂછું આજે બરાબર તો વધવા દેતા તું ધ્યાન પયો છે હાલો હાલો તું ધ્યાન કે ઉભો મારા પછી આ શું 2 મિનિટ પછી થોડો મર્યાદા અમારા સાચી વાત છે ઉપરની હોય છે હવે ઉપર ઉપર
અને આ પેલો એક બારો બધો બધો ભાઈ ના ભયા ભયા આ છોકરો નેટ લાવ્યો છે લ્યા. તે ખારીથી લાવ્યો છે. હારીમાં લાયા છું કે અમારી તમે પેલા ટ્રેક્ટર તમે બે બારા વજી જાય તારે કે ફૂલજી ખાવા શું લાગે એટલું પડી ગયું છે માથે. આ તમારા ફૂંચી કાકા તેમાં પડતા બાળો છો અમે ગેસ ઉપર વચ્ચે છીએ તારી તો હોય તો નકો નિહાળ લાગે. શું કે વળતા માગવા આવતા ગુલાલ? તમારા પાસે હતા જ માગ્યા ના હોય તો માગવા આપવાના હતા હવે આલાને ગરમી પડતી ઉપરની પડતી હોય છે. તાન તમે એટલું જ ગરમી વાત ના કરવાય તો બધા પકડી ચાલ પાછો કરા. પણ બારો કરવા બહાર ના મળે તો ઉપરની હોય છે. બારો બધવા જ લઈ એટલે હેડ લેવો છે. મોઢે કદાચ અમે માર ખાન જગ્યા હા ઓય આ ગાડી બહુ ગાગોડી. કેટલા કે અમે ભેગા છે આપણે ચા બી તો પાયો તો ચા હા? ભરતા આવતા હા ભરતા આવ. હા મસ્ત બનાવ ચા. સારું સારું ચીકી હોય ચીકી કે ચીખી હા તો હવે પૂરો હતા. બરોબર હલો હા હગા બોલો બોલો હું ઓય કાળીની જેઠોણીની ડેરોણીની ભોણીની નળદની સોડીને દાખલ કરી છે ઓહો હો તે હાલ આવવું પડશે આ તો અડીને હગું શું કે ઓ તે હાલ ચમચમ છે હા ટિફિન લાવું રવા દઉં લાવું ના લેતો આવું એટલે હગા પણ તમે છો ના પાડો છો કેટલું કહો હોટલમાં અને પૈસા 60,000 પડ્યા લેતો આવું કહેતા હો તો સી પૈસા એમ તમે કહેતા હો તો લેતો આવું બોલો એ સારું તને હગા માટે તો આપણી અડધી રાતે તૈયાર હોય છે એ હા લ્યો આ તો અડીને હગું છે હવે જાઉં જ્યાં આગળ છૂટકો નહીં હવે ઘેરે કોઈ નહીં અરે તો ફોન કરીને કહી દે કાકા વાહ ભાઈ વાહ માર ભત્રીનો ગાભો લઈને આવ્યો વાત તો પછી કરો પેલા ઉતરાવો તો ખરા અરે પણ હું લાવ્યો મોય પ્લાન છે આ તો માસ્ટર પ્લાન છે લે આ હું પ્લાન છે પણ કોઈ દેખાત નહીં મને તો આ ફાફા સિવાય કોઈ સેટ નહીં હોય ઉતારવાનું નોમ નહીં લે દે આ તાર કાચી કા આપણે બેઠી આવશે કે કાચી નહીં ખાવાનો આ તો પ્લાન છે પણ કેવો પ્લાન છે જો કાકા આપણી છે ને એક ટિકિટનું બોક્સ લાવીએ હા એમાં ટિકિટો હા હું સમજી જો એક ટિકિટનું બોક્સ લાવી અને ભાઈ આપણે બેન અને આપણે બે ઉલાડ છે કે આ મારું આ તો કાચીનું પહેલો મારો પ્લાન આપણો હા બોલ પણ જો ઓમાં બા રિસ્ક છે કેમ 36 ની છાતી હા. ને 42 નો ખભો ખભો ની ઓહો ઓહો હા ઓહો જો એક મિનિટ બોલે અને લાગતી પણ જો પ્લાનમાં ચૂઝ ખબર છે હા માલ પણ છે ને માલ પણ છે એવું છે એટલે કમાલ જો ને આપણે બતાવવાનો છે. ભત્રીજી એક વાત કહું હા. તું ગમે એટલો પ્લાન છો લાવ્યો પણ આ થેલા હું નહીં ઉપાડું આપણે વેસવા નહીં જવાનું તો લોકો આપણા કન આવશે નહીં એવો પ્લાન તો તું લાવ્યો છે જો કાકા હા ટિકિટનું હું બોક્સ બનાવી લાવ્યો છું અંદર બધું એક ફોન કર ફોન મોકે હા ભત્રીજા માતાના બોલ આનો પ્લાન છે ને આપણે ઊંચા લાવશે વાહ મારા ભત્રીજા વાહ વાહ આજ પહેલા જિંદગીમાં પહેલી વાર તે સારું કામ કર્યું છે રોજ કરું છું સારું કામ હેડો ફટાફટ આટલું કામ કરજો જો કાકા કેટલી વસ્તુ એટલે લાવ્યા આ સાથે ખાતી લાવી છે છે એકદમ બીજી વસ્તુ તો છે તો છે ગુજામ છે અને આટલું જ લાવ્યો છે મેન વસ્તુમાં ગુજામ છે અને પેલું કોક છાડી દઉં એ લાવી પેલા આવું હા વાહ ભાઈ વાહ મારા ભત્રીજો પ્લાન લાયો ઓહો આ તો અમીર થઈ જાય છે ભત્રીજા તારા કાન પૈસા હતા નહીં પણ તું આ લાવી છો જાણી એ તાર પ્લાન છે હા શું લાગ્યા ખરા તે દુકાન બંધ પડી ખબર છે હમણાં 2 દિવસથી હા તોડી નાખી વાહ ભત્રીજા વાહ તું મારા જેવો જ દેખાડ્યો હો. તમારાથી ખતરનાક છે હા મારાથી હવાયો ખવાશી ભત્રીજા મારા પ્લાન તો કાલે કામયાબ થઈ ગયો ને
तो पैसा पैसा ही पैसा પૈસા ही પૈસા હોગા ऐसा એ કાકા का હવે શરૂઆત ક્યાંથી કરશું શરૂઆત તો કરીએ આજે હું ખભે ઉપર જુઓ હા અને આ એક હાથમાં હું રાખું આ તો આજે આ લઈ રે પ્લાન મારો તો આ તઈ પકડો એટલે બધું હાલ ના હોય આનાથી પકડો આ બીજું બધું હું લઈ હા તું લઈ દે એ હાથી જા આ પ્લાન તો કર્યો છે પણ હું કહું છું આ બૂમ કોણ પાડશે બે બે એ ભલે એ હાથ કોમાય પેલો પેલા ધાવન તો આ પ્રેક્ટિસ કરી લઈ ભાઈ મને ફોન આવ્યો ની વડાપ્રધાનનો ફોન આવ્યો તો આ તો હગાવાલા તો હા હું કહું છું હા આ બૂમની પ્રેક્ટિસ કરી ભજો તમે બોલજો તમે પ્રેક્ટિસ હશે એ મરસું લઈ રો સોયાબીન લઈ રો તે મમરા લઈ રો કાકા એમ નહીં બોલવાનું તો એક ટિકિટ ખોલો અને તમારી કિસ્મત આજમાવો હા ભતીજા હા એક બેડો 4 રૂપિયાની ટિકિટ લઈ રો અને મરસાનું પેકેટ ફ્રી લઈ રો કિસ્મત આજમાવો અલ્યા એક તો ફોન આવ્યો લોહી પીયુષ લ્યા કાચીનો જ નહીં કે હા લ્યા તાર કાચીને ફોન આવ્યો ફોન પણ ગોબરીનો ફોન મિલજો હાલ તમે લાવો ફોન લાવો હેડો તમે આપજો આપણી જગ્યાએ લેડ હેડો ચલો 4 રૂપિયાની ટિકિટ લઈ રો અને કિસ્મત અજમાવો હા એસી જાઓ હા હા ભત્રીજા તારો કાકો છું ને જેવો જેવો નહીં આતો હગન તો કીધું છે કે 60,000 જોતા જ લઈ જાઓ પણ ગુજામ તો 60 રૂપિયા નહીં પડ્યા જાવું કેમ છે તો આગેવાન અલ્યા ભારો કેવો કેમ અમે તો વાળતા નહીં હવે મોટા થઈ ગયા છો તમે મને નહીં દેખાતા ના ના હા અમે તમને તો દેખાય છે તમને નહીં દેખાતું હવે એટલે અમને તો નહીં દેખાતું ને એટલે જ કે હું તો તાર તમને પાણ અમે આવડા મોટા બાજુમ થઈને એકલા તમે બોલાય ખરા લ્યો કોને બોલાયા પેલા એ તો પછી બોલ્યા આમ પણ બોલ્યા તો ખરી કે પછી ના ના આગેવાનો થોડા મોટા થઈ ગયા બારમાં આવી ગયા બારમાં તો કહ્યા ને અમે કમ્પ્લીટ છે ના ના બારમાં આવી ના ગયા હોય બારમાં છે ગુજરાત ગરમ થઈ જશે કે હમણાં થોડા કના આગેવાન ના કહ્યા ના એકબીજા શું ગરમ હોય હાજી બધું છોડો હું કહું છું હા. મારે અડ્ડીન હગવું છે હા અડ્ડીન કે એકદમ અડ્ડીન એટલે શેવું અરે જમ ઠીક છે હા. હાલ જાવું છે દવાખાને હા અમાર આડીને એટલે ઓમ હાવખે આડીને છે ઓમ અડ્ડીન ઓમ અડ્ડીન એકદમ એમ એકી 200 રૂપિયા આલો એટલે પણ ભાડું નહીં જાવું છે ભાડું નહીં ઓવે પણ હું તો પૈસા તો નહીં મારી પાસે એટલે હું પૈસા નહીં યાર આટલા બધા પૈસા છે તો પૈસા કરી યાર અલ્યા યાર મારા પૈસા ભરવાના છે હાલ તમારે ભરવાના છે પણ મારે જ્યાં આગળ ચાલે એવું નહીં મારે અડ્ડીન હગાનો ફોન આવ્યો છે લ્યો તમે શાણે હાલશો જી પાછા વળી ચાણ હાલ છે જે ડેરી પગાર થાય ચા નહીં ડેરીનો પગાર તો હવે શાણે થાય 10 દાડા વાર છે 10 દાડે થાય છે 12 મહિને નહીં થતો કોઈ સારું વાળો ડેરીનો પગાર થાય ને એટલે મને પૈસા અરે આલી જાજો બરોબર પરવીનભા 200 રૂપિયા લઉં છું 2 લાખ નહીં લેતો આટલો બધા પૈસા પણ મારે તો 2 લાખ બરોબર છે 200 લ્યો 200 છો કે હા, 200 છે, જો. 200 જ બે હારું, હારું. બે નોટો જ છે સારું આલી દેયો હા હા 2 રૂપિયા લે એમાં તો કેટલું જોર કરી 2 લાખ આલા એટલી વાત કરી હતી તો ભાઈ 100 રૂપિયાની ટિકિટ અને કાકા. તમારા કિસ્મત અજમાવો બરાબર. ચલો અલ્યા તારી પોતે મૂકશે જગ્યા મસ્ત છે કે પબ્લિક એરિયા છે રસ્તા ઉપર. આમ ખાતરી વાત કહું હા અમુક કોઈ નુકસાન નહીં આવે ને તા ભત્રીજો બેઠો એટલે કાંઈ નુકસાન નહીં અડે તમારે એવું છે નુકસાન અડશે તો આવ્યો મારા ભત્રીજો છે ને હા એટલે ભત્રીજા આ પૈસા નુકસાન અટે- જો પૈસા જ લાવી છે તાણે થોડી પૈસા જ લાવી છે પણ યા છાતી મજબૂત રાખવી પડશે અરે સાતરી સાતરી દે ને 56 હો ભત્રીજા હું બૂમ પાડું તમે બૂમ પાડી કે બધું વસ્તુ હું બીજી મેળ દઉં ચલો 100 રૂપિયાની ટિકિટ અને તમારા કિસ્મત અજમાવો ચલો ભાઈઓ લા ભત્રીજા હા કોઈ આવતું નહીં લ્યા કાકા આવશે ટાઈમ તો થાય દે આપણે તો હાલ આવીને ઉભા રહ્યા છીએ આપણે સેવો ધંધો કરવાનો સેવામાં આવી ગયા છે પ્લાન છે આ એક શું પ્લાન છે ચલો લે ચલો અલ્યા 100 રૂપિયાની ટિકિટ અજમાવો અને તમારા કિસ્મત અજમાવો ક્યાંથી આવ્યા છો લ્યા ભાઈ કાકા અમે 12 ગામથી આવ્યા છે ત્યાં હું લઈને આવ્યા છો આ ડ્રો છે લકી ડ્રો વાળા છે ઇનામ છે તમને 100 રૂપિયાની ટિકિટ તમે ખરીદો હા. એના પર તમને આ ઘેડીનો બોક્સ ફ્રી મળશે હા. પછી આ થાળીનું બોક્સ ફ્રી મળશે થાળીઓ તો મારા ઘણીએ છે આ પછી વત્તા બીજું હા. આ તમારે આ મરચાનો મોળું મરચું આ તીખું મરચું એનો બધો ફ્રી આવશે પછી આ સોયાબીન છે હા પછી આ 6000 નો આ ફોન ફ્રી આવશે 6000
6,000નો 6,000 નો ફોન હા ખાલી ફક્ત 100 રૂપિયાની ટિકિટ અરે કુણીએ ગોળ સોટાડવા જ નહીં આ કોકને અને આ સોયાબીનનું પેકેટ મળશે સોયાબીન હારું એ તો તમે અત્યારે ગામમાં ચોરીઓ થાય છે બરોબર હા એટલે આ જલ્દી એનો વેપાર થાય તો કરીને જતા રહો ને અરે કાકા તમે શું કહો? અમારા પેટ ઉપર ફાટું મારો અમે તો ગરીબ મળે આ પૂછો અમે કાકો ભત્રીજો છીએ ઓવે સોર્યા કાકો ભત્રીજો પણ હોર રાખીને અને વેપાર થાય તો કરો ને બસ જતા રહો ઘેર ભત્રીજા એક તો હોય તો લેવું નહીં અને પછી ઉપર શી હોશિયારી કરી હતી આ ગોમ પારખું પડે ના કે હોય ને ખાલી હમણાં હાલ બતાવી દઉં એટલે હું કોઈ બોલતો નહીં એવું છે ને હા એમ એટલે? કાકા નહીં લેવું ને તો જોડજો લેવું તો નહીં પણ જોઈને ધંધો કરજો ને કે. ખાલી 100 રૂપિયા આ તમારા કપાળ છે ને નકા ગોમ કિસ્મત- ખરાબ છે પણ આ તમારા- ખબર નહીં હોય તમને. આ તમારા કપાળમાં કિસ્મત લખેલું છે જો કાકા હા. તમે એક ટિકિટ ખરીદો હા. કારણ કે તમારું છે ને મન લાગે આ કપાળ કદાચ નહીં લાગે તો હું હાલશે મને નહીં લાગે તો પૈસા પાછા નહીં લાગે તો 500 પાસા 500 હાલવા પડશે 500 રૂપિયા. હા લાવો લાવો પેલા 100 રૂપિયા લાવો એ ભાઈ પેલી ટિકિટ ના કાઢો ટિકિટ એમને ન ટિકિટ હોય. આલે પેલા 100 રૂપિયા આલો પણ પેલી ટિકિટ હાલો પૈસા હાલું છું પણ કાકા 100 રૂપિયાની ટિકિટ છે હા ટિકિટ લાવો ભલે 100 રૂપિયાની 200 રૂપિયાની લાવો જોવી છે જો કાકા આ ટિકિટ હા હવે તમે 100 રૂપિયા લો નહીં લાગે તો પૈસા પૈસા પાછા ડબલ પાસા 500 500 હાલો પૈસા હાલો નહીં પણ પેલા બતાવો તો ખરા પણ વતાવી નહીં આલી પૈસા લે આલસી પૈસા હાલ્યો હું પણ અમે ટિકિટ આલશું હા. કોઈ 100 રૂપિયા લઈને તા નાહી નહીં જઈએ હા તો પણ મુએ તમને 100 રૂપિયા હાલ્યા આગળ આવ્યો નહીં લાવો 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 કાકા પૈસા તો આલો પૈસા હાલો કાકા, કાકા ભત્રીજા ઉભો રહે હાલ ઉભો રહે કોઈનો હિસ્વા ના કરાય ટિકિટ 100 રૂપિયા લાવો જો પેલા ટિકિટ હાલો અલા તો- ભાઈ, અમે આટલી જવા દે ભાઈ જવા દે નહીં જો લે તમારે કાકા, આટલી ટિકિટ કાઢો. કાઢો રાખી દો. પણ ખોલતા નહીં પૈસા લાવો એ વ્યવહાર છે પેલા પણ લાગશે તો પૈસા હાલીને જ જાય હું નહીં લાગે પૈસા ના પૈસા હું તમને હાલું પણ હા, પેલા ભત્રીજા. ટિકિટ ખોલવા દે ખોલવા દે પણ કાકા બધું વસ્તુ છે ને જે અણુ વસ્તુ છે એટલે પહેલા જ પૈસા આલે સંગાઈ સંગાઈ તો setting આવે. કાકા અરે પૈસા ભાઈ નહીં લેવી મારે એ કાકા હા. એટલે અમે આ ફોન 6000 નો આ ફરસું આ કોઈ એમને એમ લઈને નીકળ્યા હોય બધું તો લઈને નીકળ્યા તમને મારા ઉપર ભરોસો હોય પણ તો કાકા હાલો તમારા નકર રહેવા માટે દ્યો. તમારા માટે એક બીજી ઓફર આલું હા. જો ના લાગે ને હા. તો 1000 રૂપિયા ફ્રી 1000 ફ્રી 1000 એ 1000 તો હું તમને હો હાલું ને પેલા ટિકિટ લાવવાનું જો કાકા હા. ધંધો છે ભાઈ તું હાલ ને હાલ તો નક પણ હું જાઉં મારા મોડું થાય છે પાછું ખોલતા નહીં પણ તો ખોલ્યા વગર તો ખબર હું પડશે પણ 100 રૂપિયા આલીને ખોલો. પૈસા વગર ખોલો પૈસા આલીને ખોલો અરે પણ પૈસા હાલું છું કોઈ લઈને નહીં તું આ નહીં પૈસા આ પૈસા નહીં આ તો બધી વસ્તુ નહીં હા તો પણ અમારે બધી ચો જોવા છે મારે તો લાગે ય લેવી શકે લ્યો હા નહીં લાવો 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 હાલો હાલો પેલા ટિકિટ લઈ જા લ્યો લ્યો આ પૈસા લાવો. પણ ટિકિટ લાવો આપી જા 100 રૂપિયાનું કોમ થઈ ગયું છે અરે વાહ જો ના લાગ્યું ને તો રૂપિયા 1000 લે 1000 આલ્યો 1000 આવું આવી છે ભૂંગળા કોક લખેલું છે છોકરા આવજે લ્યો આ ભૂંગળા ખાઈ આજે હેડ તો ખાઈ જો અલ્યા તમે મારા બેટા છેતરવા નહીં આવ્યા કે જો કાકા હા? અમે કીધું તું ખરા નહીં લાગે તો પૈસા પાછા તા ભૂંગળો લાવજો ભત્રીજા હોય કિસ્મતમાં છે જ નહીં સારું સારું મને કપાળ જોઈને એવું લાગે છે કે હોય કપાળમાં ભમરો જ છે કાકા પણ આ ભૂંગળાના પૈસા તો હોય ને વસૂલ કરી નાખાવું તમે જો વારું હમણાં કાકા ફરી બીજો એક ટ્રાય કરો હા એક ટ્રાય કરી બીજો હા આ ફોન લાગશે ફોન ના ના ભાઈ મારે ફોન લગાડવો નહીં મને આ ભૂંગળા લઈને જવા દો 5000 ની વસ્તુ છે ફોન જાય તમે તારે ઓનો વેપાર કરીને અને હવેળા થાકા ઘેર જતા રહેજો નકા અમારા ગામના પાછા તમને ખબર નહીં પાછી એટલે કહું છું હો કાકા, માથા ભારે છે. એ ભત્રીજા પણ ખબર નહીં કાકો ભત્રીજો કોણ છે એટલે આ વાઘ છે વાઘ કોઈનાથી ના બી હોય કોઈ ના બી ભત્રીજા સારું તારે ખર્ચે વેપાર કરીને જલ્દી હા જતા કાકા રહેજો. કહો તો નહીં ભત્રીજા આ જોરદાર ટ્રીક લાવી છે એ તાણે. 100 રૂપિયાની ટિકિટ અને 5 રૂપિયાની વસ્તુ ભટકાઈ દીધી ને આવી તો હમણે ભત્રીજા લાખોપતિ. ત્યાં હમણાં ખાલી આટલા આવી જાય ને તો આપણે રૂપિયા બસ. બૂમ પાડો તમે શરૂઆત કરો ચલો 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 હોર તમારા કિસ્મત અજમાવો ચલો હોર તમારા કિસ્મત અજમાવો હું વેસો કાકા જો અમે ટિકિટ લાયા છે ડ્રો છે 100 રૂપિયાની ટિકિટ લેવાની હા. એમાં આ લાગે ગયણી લાગે અને ફોન લાગે અને ના લાગે ને તો તમારા પૈસા 1000 રૂપિયા પાછા ટિકિટ લાવો ને તો એ ફોન અંગાત ફ્રી અને હજુ છે હજુ આમ મરચું મોડું અને હજુ આ આવશે પડીકું આખું હળંગ અને આ સોયાબીનનું પેલું આવે ને શાક કરવાનું
આખો આ તો બધો આમાં દળીએ જેવું છે. હા એવું છે તારે તો હજુ મેલ બુજ એ છોકરા ઇલ્લી ટિકિટ લેવાની છે ભાઈ. ટિકિટ લેવાની છે? લેવાની છે. હાલ ને હાલું ઘર મારા કાકાને કહેતા હા, હોઉં. જોટ. એ આ સાયકલ 10 રૂપિયામાં લાજી હતી શિવાની સાયકલ છે હા તો અમે તો અહીં લઈને આવ્યા છે ઓ જાડ હાલ ને હાલું ઘરે જેવું હતી દાદા હોય તમે દાદા સારું જ છે મારે તો કિસ્મત ઠેઠથી હારું જ છે હું આ સાયકલ મારે 10 રૂપિયામાં લાજેલી ખબર છે આ બધું ખેતરવાનું આવે તને તો કિસ્મત સારું છે ભાતી તું પ્લાન મસ્ત લાવ્યો અને આવનાવ હેડ છે ને તો આપણે આ ગાડીઓ લઈને ફરશે તમે તારો પ્લાન આ જિંદગીમાં પહેલી વાર સારો લાવ્યો છે તમે શરૂઆત કરજો ચલો 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 ઠંડી વળી ગઈ ખેતર કોઈ લાવ્યો નહીં. કાકા છે દોસ્તો હું તો ઘેર જાઉં. પણ એ આ હું પેલા આ સાયકલ નથી લાજી તો વાહ એવા ને એવા વળી કોક આયા છે કે તારે લાગશે કે તારે કોઈ પૈસા હોય કે લેતા કે અલા મૂર્ખા એ તો બધા છેતરપિંડી વાળા હોય કોઈ ના લાગે તો સાયકલ ઢોબો લાગી ના પણ આપણે એની ટિકિટ લેવી છે આપણે 10 રૂપિયા લાગી તો પેલી 100 રૂપિયા લેવી હું ખોટી ભાઈ વાત તો ભાઈ સાયકલ શી કરી સાયકલ નથી એ તો ખાસાવીનું લાગે છે અરે એ તો કોઈ ના હોય તું જહર કુવા ભૂખો આ થાય વળતમાં ઊભા તમે ટિકિટ લેજો હટ હા, તો હું લઉં. તું દૂધ લઈને આવજે, હેડ તું. દૂધ લઈને આવો હળો. શું કીધું હા, હા. જડ આવજો પાછા લઈને પડો ના તારી જાય. પાસે આવો, અમે આપણે કિસ્મત હારો જ છીએ. તારા કિસ્મતની ખબર છે મને કિસ્મત કરીને તો પૂરા કઈ નાખ્યા વટે તો ચલો ઓરી પેલી ટિકિટ આ ક્યાં બધા કરી લેવા કરે ચલો કાકા ચલો ચલો કાકો હેડ દાદા આવી ગઈ હવે તો એવું છે? નહીં આયા ડાયરેક્ટ મારી કાપો. હતી જા આ કાકો એ કેવા છે શું લાયેલા ગરડી બળ્યા હતી જા સમજાવજે 100 રૂપિયાની ટિકિટ લેવો ને આ બધી વસ્તુ પડી ને એમાં એક વસ્તુ મળશે. અને આ 6000 નો ફોન હા મારી વાતો બોલો અને જો ના લાગે તો 1000 પાછા પાછા ફોન આ મારે કોઈ લેવા નહીં પાછો હેતો ધ્યાન કરો કે જોતો તો આ શું વેચી તારે કાકા એક વસ્તુ મળશે. કોઈ બી વસ્તુ એક જ આવશે મારે કોઈ કાકા લેવું ચલો નહીં. ચલો ચલો 100 રૂપિયામાં આજમાવો તમારો કિસ્મત ક્યાં કોમ થયા તમે અમે તો બાજુના ગામ તો બહારના છો એ પછી તો બહાર ના છો વાત સાચી વાત છે પણ તમારા આધાર કેટલા હો આધાર કાર્ડ હું કરું છું મેલી સાલ ભત્રીજા આ એક મૂર્ખો જ છે કે આધાર કાર્ડ માગે છે એટલે આધાર કાર્ડ ના હોય અમો તો કાકા એમને બસ રાતના ચોરીઓ કરવા આવો છો તમે. અલ્યા ભાઈ કાકા સમજાવ કોકના પેટ ઉપર કામ ફાટું મારી આવ્યા એ વાત તો સાચી તમે કોકના પેપર તો કોઈને મુંજા પર પાટું ના મેલો પાછા ભત્રીજા આ કાકો એ મને લાગે જબરજસ્ત છે એની અસિયા ઘાટનો ખાડેલો છે તો પછી કા હા તમે મરસો શું કહેતા આ મરસો લઈ લ્યો હવે એ આખો બધો 100 રૂપિયાનો 100 રૂપિયા 100 રૂપિયા આખો બધો કે આખો બધો પણ એવું નહીં લાગશે ના 100 તો. રૂપિયા આખો બધો પાછા બોલ્યા તો 100 રૂપિયામાં કાકા ટિકિટ લાગે તો આખો બધો આલી દેજો. ટિકિટની વાત ના કે તમે આ કાકા કીધું એ કાકા સમજાવો કોઈ અલા, ભાષા ટિકિટ વાળો મોતો લ્યા ટિકિટ લાગે તો આખો મોટો આવે આ નાખો સમજુ માણસ છે અને ના લાગે તો ના લાગે તો કોઈ નહીં તો કોઈ બી લાગશે આપણે જોઈએ. કોઈ બી વસ્તુ લાગશે ના લાગે તો પૈસા પાછા 1000 રૂપિયા 1000 રૂપિયા હા તો મરચું જ લઈ ગયા પણ મરચું ચીવું છે ખબર પણ શું ખબર પાટીબા હા તમે લઈ લો ને મારે તારી મોડું હોય બેડો ની કાકા તમારે નહીં લઈ ના ભાઈ લઈ લેવું ભત્રીજા 100 રૂપિયા આવી ગયા અમારા ક્ષેત્રના ધંધા ના કરતો તમે હા બા છે તમે કાઢો ને ટિકિટ ઉઠાવો ટિકિટ આ ટિકિટ તો તમે ઘેર બનાવી લાગે છે ટિકિટ તો કાકા એ આટલું મોટો અમારો ધંધો ધંધો છે. આ ક્ષેત્રના ધંધા જ છે તમારા પાસે કાકા ઓય મુઢા જેવું આવ્યું છે તાળી હા ભત્રીજા જો. કાકા તમારા લાજા છે મમરા અને ખાઓ પછી મમ છે મમરા તમે આવા ક્ષેત્રના ધંધા મત કરો કાકા અજગણ બીજો ચાન્સ એક ચાન્સ બીજો ટિકિટ લ્યો ના ના ક્ષેત્રના ધંધા કરવા આવ્યા તમે આ લોકોને ઠગવા જ આવ્યા તમે એટલે કાકા ઠગતા નહીં વસ્તુ જ લાવજો તમારે વસ્તુ લાગી મને કોઈ 100 રૂપિયામાં હું કઈ ટિકિટ ટિકિટ લેવાનું તમે તો મરતું આવે છે કે અલા મરસું લે કીધું મમલા નથી કીધું આવા તો ઘેર મારે ઘેર ઘરમાં દુકાન માં વાત કરો વગરના હેડ તે એવું કામ કરો હા. ઘેર જઈ ડુસીન બે ફાકોડો ના હોય તો હવે. મને લાગે તમે જીભ આવી ને 100 રૂપિયા આલ્યા હતા અરે ભાઈ જી વાળો ના હોય લ્યા ત્યાં તો હળો હવે ઘર ભેગા વાત કરો ભાઈ. હેડ યાર શું લાલ કરીને જેવો જઈને આવ્યો હું તો પૈસા કાલે આલ્યો હાલ નહીં પાછા ઓકે તને તો પગારના દાડે આલ્યો ને પગારના દાડી પગાર થાય કાલે દેવા મારી વાત સાંભળો હા બોલો 2 જણા ગામમાં આવ્યા છે મરચું લઈને આવ્યા છે ને કોઈ તો શીકડી લઈને આવ્યા છે બરોબર હા કે હું કીધું ખબર છે હા કે 100 રૂપિયાની ટિકિટ ખોલાવો હા અને ઇનામ લઈ જાઓ એટલે હું શું કર્યું 100 રૂપિયાની ટિકિટ ખોલાવી હા. ત્યારે ભૂંગળા આવ્યા મારે ભૂંગળો આ ઓવે પછી ભૂંગળા આવ્યા કે હા એટલે હું એને એમ કીધું કે નહીં લાગે હા. તો મને તું શું હાલી હા કે મને કે 1000 રૂપિયા આલું કે 1000 રૂપિયા ના આવ્યા
પણ ચોચી આવે એ તો હાથે બનાવેલું હોય લાલો છે આવા લોકો શું કરીશ ખબર છે હા. પેલા ગમો ફેરી કરી હા. અને રાતના ચોરી કરી હા એ વાત સાચી છે તમે ઉપાડો મોયની દવા કઈ નાખું હા પાછા. તમે હું આવું હશે કે ભાઈ હું જાઉં હાડો હાડો આ જે જે સીધા કરો ને એ હું બતાડું હાડો હાડો અને હું કહું છું હા પાંચ પૈસા છે કના તમારા પાસે પૈસા છે ને? ઓવે મારા પાસે પડ્યા છે લાવો ખાલી બે મિનિટ માટે મને આલો હું તમે પાછા આલું અરે હાલ લ્યો 100 રૂપિયાની દવા કરો એને બરોબર નહીં ક્યાં શું કરવા આવ્યા છે અરે કમ્પ્લીટ કરી નાખો ચાલો ચાલો તમારા કિસ્મત અજમાવો હા, કાકા બોલો હા આ રહ્યા જ બે હશે પાછા કાકા તમે છે હા હા આ કાકો હારા આપણે હા. કાકો ખરાક લઈને આજો ઘરાક હું છે આમાં સ્કીમ ઘરાક લઈને આવ્યા છે કે દવા કરવા આવ્યા છે? ખબર નહીં હોય તમને જો કાકા હા આ બધી વસ્તુ પડી ને 100 રૂપિયાની ટિકિટ 100 રૂપિયાની ટિકિટ એક વસ્તુ લાગે ફ્રી ના લાગે તો 1000 રૂપિયા પાછા પાછા ઓમતુભા હા આ રે આવું ને આવું કરતા ના મને હારું પણ કુણિયા પણ તો પણ તમારે લાગ્યું તો કેમ ના હાલો આ પડી એમાં લાગશે કમ્પ્લીટ કમ્પ્લીટ લાગશે કોઈ દી આ વસ્તુ છે ને હા. આ વસ્તુ કોઈ દી વસ્તુ ના લાગે હા. તો ટિકિટ ખાલી નીકળે નોમ લચા વગર હા. તો 1000 રૂપિયા અમારે પાન લઈ જવાનો 1000 રૂપિયા. 100,000 નો ફોન 100,000 નો ફોન હા. અને આ ડબ્બામાં ટિકિટ હતી આ ડબ્બામાં ટિકિટો છે બધા ઇનામ લખેલા છે મોય બધા ઇનામ લખેલા છે તો લાવો હડો હાથીજા ઓમતુભા પૈસા પૈસા નહીં લાગે પાછું લા ભાઈ હોય બરાબર. કિસિંગ આ બધું લાગશે ને આ હો જાહે મળે એ તો હાલ અમને ખબર પડશે તમે જુઓ ખાલી હારું હારું હાલો છોકરા લા ભાત્રીજા આપણે તો માલા માલ થઈ ગયા આજ તો કેટલો વેપાર થઈ ગયો હું લીલી લેબડી આવી લીલી લેબડી નહીં કાકા આમ લાવ આમ લાવ ઓમ લાવ, લોલીપોપ. આમ લાવ. લોલીપોપ લોલીપોપ વાહ હા કાકા વાહ કાકા તો હું આવ્યું છે કાકા હું તમારા કિસ્મત છી લોલીપોપ. લોલીપોપ આવ્યો 100 રૂપિયાનો લોલીપોપ 100 રૂપિયાનો એ ઉભા રહો લે ઉભા રહો ભાઈ ઓય લોલીપોપ જેવા કરશું હું લોલીપોપ જેવા જ કરું તમે ખાલી થોડી વાર માટે ટેકો આલજો બરોબર હારું હારું ભાઈ હા, બોલો. કેટલી ટિકિટો છે મોય હવે બધી ખોલાવી છે મારે બધી આ ભત્રીજા આજ તો પૈસા જ પૈસા મેલો હોય આને કાકા ભાઈ ઉપર પેલા ગાડી બોલો 100 200 આ 400 હું ગણું ખાલી 800 1000 1500 ની ટિકિટો છે 1500 ની છે 1500 રૂપિયા આલજો હવે મારે નહીં ખોલવી તમે બે જણા ખોલો આ ટિકિટ અમે એવું ખોલા આ ધંધો અમારો છે અલ્યા પણ પૈસા અમે આલી બોલો ઉભા રહો ના આગેવાન. ખોલી. ઉભા રહો 1500 ની છે ને? 1500. આ 12,000 નો ફોન છે લ્યો આ લાવ રાખો હા. બરોબર હું પૈસા ના આલું તો ના આલજો પણ ખોલો આ રહ્યો હવે કાકા મૂકવું અલ્યા પહેલા ફોન નતા લો બરોબર છે હા ગોમ આપણું છે હા ભત્રીજા સાચી વાત એ ભત્રીજા હા આપણે હલવાના કાકા હલવાના હવે હલવાના છે જબરજસ્ત હલવાના હવે ખોલવાનું છે કે નહીં ખોલવાનું એમ નહીં કેતા એટલે અમે એવું કહે એક હાથે જ તમારે ખોલો તમે બે ખોલો સો ના લાગતું ખોલો કાકા તમારી કિસ્મત આજમાં કોક તમારા લાગશે. આ મકાવો તમે બે આ કાકા કો તમે બે આ મકાવો અલ્યા આ કાકો તો ના ખોલી તમને ફોન આલ્યો તમે ખોલો આ સાઈડ આવો બારે ભત્રીજા કાકા ભરો ખોલી દે ખુશ છે એમાં ઓમાં તમારે સેમ લઈ જા હા, મેલો. ભરો એક મિનિટ ભરો ટિકિટ હોય મેલો છે લાવો ટિકિટ એરી આપણી પકડો કેમ છે સેવ મમરા એક મિનિટ કાકા ભરજો ભત્રીજા સેમ છે મોટી વસ્તુ એક કે નહીં ભાઈ કાકા લે મૂર્ખા છે આવું કહ્યું છે આમ આમ આ હમણાં આ ડોહો આપણે નહીં છોડે પણ હું તમને કીધું તું ખરા બહુ ડિસ્કી કોમ છે એ! 30 છાતી 42 નો એ ખોલ ખોલ કાકા બસ સેમ હમણાં હા લાવો લો પરવીનભાઈ સેવ મમરા અરે બધા સેવ મમરા જ આયા છે હું આ લોલીપોપ આ Ball બોલ પેન આ બોલ પેન હોરી પેની આ ફેવિકોલ આ હોરી પેન ફેરી કોલ ફેવિકી છે ફેવિકી આ 5 રૂપિયા વાળી હોરી પેન આ ગઈની આ ચા ગઈ પીવાની હોરી પેન ગઈ નહીં આવે આ આહા. ગઈ આ ડીશ આવે આ ગઈ નહીં ડીશ આવે આ આ ડીશ બધું એ જ હે હું આ ભૂંગળા તમે આ બદલાવ પકડી ઓમાં આવો તમે ઓમાં આ ભત્રીજા કાકા, જબરજસ્ત હલવાના છે બરો આ ફોન લો ઈનો ફોન લો હા 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 આ મગાવો બહાર આવો ફોન કેતા 6000 નો ફોન કેતા હતા બહાર આવો નકા વસ્તુ એકે નહીં મળે ઓમાં આલ્યા હલવાય તું હલવાય અને આ બધું લઈ રહ્યો આપણે કોણ ઓમાં એક કે વસ્તુ છે ગમના તમે કહો. અમે ભાઈ બાર ગમલા ઉભા તકા હાથ ચાલા કે નહીં નકર ખબર છે ને ખબર નહીં ને આ જોઈ છે ઉભા મોરડી પર પડજો તો પા ઓય યાર આ ધંધો એમનેમ લઈને નહીં ફરતા હોય હા, ઉભા રહો, ઉભા. ભત્રીજા પકડાવજો, પકડજો તો પાળી પકડાવો. પકડજો તમે પરી ભાગાડી જો બે આ ભત્રીજા હેડકી લ્યા બે બે નેસો બે બે બે
બે નસો કોની હાલો પકડાવજો તમે પણ કાકા અરે કાકા વાળી બે પકડો પકડ ભત્રીજા આગળ જા. એ ભત્રીજા તું શું કર્યું છે કાકા સમજાવ ઉપર ઉભા રહો, ઉભા રહો. ભત્રીજા ખેતરમાં આયા છે લે ગમો હું એક પ્લાન કરું છું. કાકા ઉભા રહો, અમારી ભૂલ થઈ ગઈ. અમે અમારો ધંધો છે ઠગવાનો હો. અમે કોઈ દી ગામમાં જાય ને હજી તો ઠગવાનો કે વાત તો સાંભળો તો કાકા એ મારે છે આ રાતા સોળ થઈ ગયા છે. પૈસા થઈ જાય આલે છે. પૈસા અચો ઉડવાનું કરે છે. પૈસા કાકા હું જાઉં, તમે ખો ના પૈસા ગાઢ ના કઈ પૈસા લઈ લાવ લઈ રહ્યો આગળ એ પછી હવે આવશો? પ્લાન ના લાવતો આવશો ગમો હવે નહીં આવો. આ તો ખાસે જણાનો વેટો કર્યો છે ને ઉભા રહે. આમ તો બા હા ખાસે જણાનો વેટો કર્યો છે ને વળી તો આપણા ગામમાં જે આવે ને એ પરસાદ લઈને જાય હા, હાલો. આ ઘોરે લે પૈસા લાલો બરોબર નહીં ધોચામાં મારી ખાવી સારી લાગે છે હા હા મારા કાકા મને કહેતા કે અને પેલો નાહી ગયો બેટા બકુબા કઈ ધંધો કરવો હોય ને તો આવો ના કરાય. હાલો હાલો પરિણબા કોણે પેલો ભાતીપા વહેલા કહેતા હતા કે મરતું નહીં બે પડી કાઢી લેવા છે હા ચાર હાલો અને ગામમાં જેટલા આવા લોકો આવે ને હા. હા, એને આ વસ્તુ જ કરવાની સાચી વાત છે ખબર પડે બરોબર છે બરોબર બરોબર છે આ લઈ રહ્યો હડો આપણે આ લો હડો, લઈ રહ્યો આ તમે ઉપાડો આ હું નહીં ઉપાડી ઉપાડ આ લો તમે આ લઈ રહ્યો હું લઈ રહ્યો હા લ્યો હડો અને આ પેલું બધું લઈ રહ્યો હા એ તો લઈ રહ્યો હેડો મેડમ હું આમાં કા થઈને લઉં ભત્રીજા તું મને- કાકા બસ તું શું કર્યું છે યાર હમણાં રાતે સોળ થઈ ગયા ને આ કેડો તે રાતે સોળ થઈ ગઈ હતી. તું ચોથી લાવ્યો પ્લાન પણ હું નતો કહેતો કાકા પ્લાન છે પણ બહુ રિસ્ક્યુ છે. હા આપણો તો પેલો આપણો સામાન જ જો એ તો ચોક વેચી મારે તો હારું તો દુકાન થોડી માથે અને પડે. જો હવે પ્લાન તું ના હાલતો અને આ જે હવે ધંધો કરી હું કર્યું તું હેડ ખાલી મોટા ખાલી ભાઈ. આ તારા કાકાનો ખાલી તું હવે ખાલી ધમાકો જો હા મારું ગઢવાડા હા